એક પત્નીએ એના પતિને કીધું કે હું તમને દુઃખમાં મદદ કરીશ. એટલે એનો પતિ કે પણ હું દુઃખી નથી. તો કે અત્યારનું નથી કહેતું. એનો મને કે માણસ મગજ વગર કેટલા વર્ષ જીવી શકે. મેં કીધું મને ખબર નથી તમારી ઉંમર કેટલી. તો સમજાય તો ઠીક છે. મેં કીધું આશ્રમમાં છોકરા કેના તોફાન કરે. મને કે બ્રહ્મચારી બાપુના. તો મને એમ થયું કે પાગલખાનું તો પાગલખાનું, આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય. એટલે અગર હે શौक मिलने का तो हरदम लो लगाता जा, जलाकर खुद नो माई को भस्म तन पर लगाता जा. अल इलाज मंसूर ની આ રચના છે. कहे मंसूर मस्ताना हमने हक को दिल में पहचाना, यही मस्तों का मैखाना उसी के बीच आता जा. क्या बात है. अगर है शौक मिलने का तो हरदम लो लगाता है. आभार, धन्यवाद. વેલકમ ટુ વીટીવી પોડકાસ્ટ લેટેસ્ટ એપિસોડ. આમ તો દરેક પોડકાસ્ટમાં હું તમને એવું કહેતો હોઉં છું કે આજનો એપિસોડ ખાસ છે, આજનો એપિસોડ ઇન્ટરેસ્ટિંગ છે. પણ આજનો એપિસોડ મારું મોસ્ટ અવેટેડ પોડકાસ્ટ છે. આજના ગેસ્ટ કોણ છે તમે આગળ હુકમાં જોઈ ચૂક્યા છો. પણ આ પોડકાસ્ટ પછી જો કદાચ બીજા પોડકાસ્ટ ન કરવા મળે ને તો પણ ચાલે એવા ગેસ્ટ છે. આ એવા ગેસ્ટ છે જેમને 3 પેઢીઓ સાંભળતી આવી છે. એવો સ્ટેજ ઉપર હોય ને ત્યારે આપણને ખબર હોય કે શરૂઆત એક કવિતાથી થશે અને પછી જીવનના મર્મ સાથે ખડખડાટ હાસ્ય આપણા સુધી પહોંચવાનું છે. આપણી સાથે છે પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ. વેલકમ સર. હાજી. સમય આપવા બદલ આભાર. હાજી સર, હું તમને સાંભળતો આવ્યો છું બહુ સ્કૂલ સમયથી, મારા પપ્પાની સાથે બેસીને, અને અમે સ્કૂલ જીવનમાં ભણ્યા છીએ આવ ભણા આવનો પાઠ. તો મારે શરૂઆત ત્યાંથી જ કરવી છે કે તમે જે ઘટના લખી એ ઘટના સાચી હતી કે લગભગ દરેકને આવા અનુભવ થતા હશે, પણ તમારા જીવનમાં બનેલી આવ ભણા આવ વાળી બૂટના માપ વાળી ઘટના એ સાચી હતી કે? ના, સાવ સાચી હતી. દોદા મામાને ત્યાં અમે પરમાણુ નાખતા, પછી બૂટ શરૂ થાય, સીવવાની શરૂઆત થાય, પછી જે ધક્કા ખવડાવતા અને જુદા જુદા કારણો એને આપતા, એ આખો પ્રસંગ હું પછી દુદા મામાને જ કહેતો કે જોજો એક દી હું રજૂ કરીશ દૂરદર્શન ઉપર ને આના ઉપર લેખ લખીશ, મને લખજે બાણા તું કરજે. આ સત્ય ઘટના છે. મોચી બજાર આજે છે ને બદલાઈ ગયું થોડુંક એનું, પણ એ સાવ સાચી વાત છે. પછી એક કેરીના બાફલાવાળો પ્રસંગ પણ તમે હંમેશા કહો છો, તમે મિત્રો સાથે મળીને કેરીનો બાફલો તૈયાર કર્યો. ના, એમાં એવું હતું કે 54માં અમે હારે જે ભણતા મિત્રો, જેના હું નામ ગણાવું છું ને, હું ને નટો ને વનેચંદ, રતિલાલ, શોભણ, પ્રાણલાલ, સુલેમાન, પ્રવીણ, આ બધા આ મિત્રો અમે જુદા પડ્યા કારણ કે ગામમાં એસએસસીનો વર્ગ નહોતો. એટલે પછી બાંડિયા બેલી અમારું પ્રિય સ્થળ છે. આજે બહુ સુંદર મજાનું કેકો ઝાડવા છે બધા જાંબુડાનું. એટલે ત્યાં અમે પાર્ટીઓ કરતા. એટલે બધાએ વિચાર કર્યો કે છેલ્લી પાર્ટી કરી લઈએ. અને ત્યાં અમે સાંજે પહોંચી ગયા. ભાખરી શાક એવું સાદું ભોજન, બીજે દી લાડુ દાળ ભાત શાકની પાર્ટી, પછી 4 વાગે ચા પાણી પીને રવાના. પણ એ જમાનામાં 3 જ રૂપિયામાં લાડુ દાળ ભાત શાકની પાર્ટી થઈ જાય. અને અમારું એ નક્કી જ છે ભોજન આ જ રીતનું કરવું. પણ એકવાર અમારે એક શિક્ષકે અમને કીધું કે હું તમને રાંધી દઈશ. તો અમને એમ થયું કે આ રાંધવાની તકલીફ ઓછી એમ. એટલે અમે કીધું કાંઈ વાંધો નહીં. તુલજાશંકર મારે એમની એક મિત્ર, તો મને કે કોકે એની તપાસ કરી કે આ 9 લાડવા ખાય છે. એટલે પછી અમારે એના ખાતર ઇમરજન્સી મિટિંગ બોલાવવી પડી ને મેનુ બદલવું પડ્યું કે હવે પૂરી શાક બનાવો ને રસ પૂરીનું રાખો. લાડવા રહેવા દઈએ નહીં તો મોંઘા પડશે. હા, એટલે રસપુરીનું જમણ રાખ્યું અને બેકારીમાં પાર્ટી કરેલી, માંડ વેચ કરેલો. 4 જણા રસ કાઢવા બેઠા અને એવા માથે એનો ગોટલો ચડી જાય તો બીજાને આપે. એમ 4 જણા પાસેથી ગોટલો ફરે ને તો મુંડલ જોગી જેવો થઈ જાય. પછી વળી વનેચંદના હૈયામાં કરુણાની સરવાણી ફૂટી, હવે રવાજો ગાયોને નાખી. ભલે બચારી ધરાતી એમ ગાયો ગોટલા કેદી ખાશે. વળી હુંડલાને બધાએ હાથ લગાડ્યા. પોન હરખું મળે ને
એક જણો ઠાલી આવે તો એના ખાતે જમા થાય. બધા હાથ લગાડીને ગાયોને ગોટલા નાખ્યા, પણ ગાયો ઊંઘી ઊંઘીને હાલતી થઈ ગઈ. પણ મેં કીધું કોક વળી કે હજી આનો ફજેતો કરો. મેં કીધું આ થયો એ ક્યાં ઓછો છે કે હજી આનો ફજેતો કરો. પણ આ વાત હું એટલા માટે ઘણી વાર મેં કીધી કે આ ક્રમ દર રામનવમીએ બાંડિયા બેલી જવું એ 65 વર્ષ સુધી હાંચ્યું. અને પછી અત્યારે મિત્રોમાં હું ને રતિલાલ બે જ રહ્યા. એટલે અમે એક મિત્ર હતો શશિકાંત, અમે ત્રણેય જઈને 66મા વર્ષે જ્યાંથી આ પ્રવૃત્તિ શરૂ કરી ત્યાં જ પૂર્ણાહુતિ કરી. ફરી એકવાર તમે આ દિવંગત મિત્રોને શ્રદ્ધાંજલિ આપી. માર્ગ બદલાતો ગયો ને સાથીઓ વળતા ગયા, એક પાછળ એક સગડા શૂન્યમાં ભરતા ગયા. સાથે બેસી જિંદગીનો જામ પીનારા સૌ મોતના ઘેરા નશામાં ચોર થઈ ચડતા ગયા. એટલે 66મા વર્ષે એની અમે પૂર્ણાહુતિ કરી. સર, આપણા મિત્રોની જ આપણે વાત કરી રહ્યા છીએ, વનેચંદ, થોભણ, રતિલાલ, આ બધા પાત્રો તમારી આસપાસમાં જ હતા? હા, મારી આસપાસ જ હતા. તો આજકાલ કેવું થાય છે કે ટ્રોલર્સનો જમાનો છે કે આપણે કોઈ જાડીઓ કહીએ કે એના ઉપર જોક કરે ને તો તરત જ તમને નીચે કમેન્ટમાં એવું કહી દે કે તમે બહુ મીન છો. પણ તમે તમારા જ મિત્રોના પાત્રો લઈને એના ઉપર જોક કર્યા છે અને જાહેરમાં કર્યા છે. તો તમારા મિત્રોનો પ્રતિસાદ કેવો હતો? ના, એ તો અમારો જમાનો હતો ને ત્યારે લોકો આવી મશ્કરી, મજાક, આનંદમાં બહુ આનંદ માણતા આવ્યો પ્રસંગોનો. આ વારગોડાની વાત કરી છે ને એમાં અમારા ગામના પ્રતિષ્ઠિત નાગરિકોના નામ, અને એવું મેં કીધું છે કે આમંત્રણ હોય કે ન હોય પણ આટલા અંદર હોય ને હોય, અને એનો એ લોકોએ આનંદ માણ્યો. એની તો એવી પરિસ્થિતિ હતી કે લોકો મને આવીને કહી જતા કે ભાઈ આમાં આપણું ઉમેરજો, તો અમે થોડાક ફેમસ થઈએ. હા, એટલે સુલેમાન પટેલ અમારો વિશ્વ વિખ્યાત વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, વર્લ્ડ ફેમસ. એનો નવશીનો પાણી પીતો ફોટો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલો, અને એડિટરની રિમાર્ક કરતી રેર ઇવેન્ટ ઇન ધ હિસ્ટ્રી ઓફ વાઇલ્ડ લાઈફ. એ સુલેમાને મને કીધું. એટલે પછી મેં વર્ણનમાં એવું લીધું કે વરરાજાને તેદી સુલેમાને ફોટા પાડ્યા ને પછી ગમે એ પ્રેરણા મળી જાનવરના ફોટે ચડી ગયો, પછી માણસના ફોટા ન પડે. એટલે લોકો મજાક સહન કરી લેતા, આનંદ માણતા. આની સાથે એક વાત એ પણ છે કે આજકાલ રાજકીય પક્ષો કે નેતાઓ વિશે પણ મજાક કરે ને તો એમના શોઝ કેન્સલ કરવા પડે છે, એવી પરિસ્થિતિ આવે છે. પણ તમે હંમેશા તમારા ઇન્ટરવ્યુમાં એવું કહો છો કે સૌથી વધારે સહન કરનારા લોકો હોય ને પોતાની મજાક તો એ રાજકીય નેતાઓ છે. હા હા, એનું કારણ શું છે કે મેં બહુ મજાક કરી છે. હવે તમે સંભાળ્યું એટલે વર્ણવું એક પ્રસંગ. 8મી ડિસેમ્બરે સીએમ સાહેબ આપણે પટેલ સાહેબ એને 8 મહાનુભાવોનું સન્માન કર્યું. કુમુદીની લાખિયા હતા, કાર્તિકેય, વિક્રમ સારાભાઈ ને ડૉક્ટર તેજસ પટેલ સાહેબ, હેમંત ચૌહાણ, એમ બધા અમે 8 જણા. તો સૌ પહેલું મારું સન્માન થયું. સીએમ સાહેબે મોમેન્ટ આપ્યો, સારવાર પણ કરી. પછી મને કે પ્રતિભાવ આપો તમે. એટલે માઇક પાસે જઈને મેં વાત શરૂ કરી. વર્ષો પહેલાં મને એક પત્ર મળ્યો કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું. હું તો બહુ જ ખુશ થઈ ગયો. તરત મેં એ લોકોને સ્વીકૃતિ પત્ર લખી નાખ્યો, એ લોકોનો વિચાર બદલે પહેલાં. પછી મેં પત્ર વાંચ્યો ત્યારે ખબર પડી કે પાગલખાનાનો સમાજ. તો મને એમ થયું કે પાગલખાનું તો પાગલખાનું, આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય. એટલે હું તો તૈયાર થઈ ગયો. મને એમ કે 8-10 જણા તો હામાં આવતા છે, હામાં આવશે અને મોટું ઓડિયન્સ રાહ જોતું હોય, પધારો પધારો કરીને લઈ જાય છે. કોઈ હતું જ નહીં. એટલે મેં એની ઓફિસ ગોતી, 2 જણા બેઠા. મેં કીધું મારું પ્રમુખ સ્થાન છે એ સમારંભ ક્યાં છે? ત્યાં બેઠો હતી. મને કે શેનો સમારંભ? પછી મેં કીધું તમારી સંસ્થાએ મને પત્ર લખ્યો છે. મેં એને પત્ર દેખાડ્યું. એટલે બીજાએ એમ કીધું કે અમે લખ્યો હોય તો હોવો જોઈએ. પછી સેક્રેટરીને બોલાવ્યા. સેક્રેટરી કે છે ગોઠવો, ટેબલ ગોઠવો, ખુરશી બધું તાત્કાલિક ગોઠવાય. હા, એની વખતે કર્યું કમઠાણ ભેગું. કોઈ ઓડિયન્સમાં ન આવ્યું, પાગલોને બેરી દીધા સમજાવીને. એક અતિથિ વિશેષ આવ્યા, જૂના રાજકારણી, ચૂંટણીમાં હારી ગયેલા. એ અતિથિ વિશે હું પ્રમુખ ને પાગલખાનાનો સમારંભ થયો છે. એટલે અતિથિ વિશેષનું નામ બોલ્યા. ઓલા સેક્રેટરીએ સંસ્થાનો પરિચય આપ્યો, પછી અતિથિ વિશેષનું નામ બોલ્યા.
એટલે એ માઇકમાંથી આવ્યા ને એને ભાષણ કર્યું કે ભાઈઓ અને બહેનો, હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટો મોટો વૃક્ષ બને, આખા ગામને એની છાયામાં સમાવી. મને નવાઈ લાગી કે આની સંખ્યા વધારી શું કરશે. પણ મેં કીધું ભાઈ મારે શું કરવાનું છે એ કહો તમે. તો કે એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે, એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું. એટલે એણે મુક્તિપત્ર મને આપ્યું. મેં હસતું મોટું રાખીને પાગલને આપ્યું. હમણાં મને આપ્યું ને સીએમ સાહેબે, એમ મેં એને ઓલાને આપ્યું. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન નહોતો. મને એવી મૂર્ખાઈ હોજી. મેં એ પાગલને પૂછ્યું, મેં કીધું બીજું બધું ઠીક, તમને આ પાગલ પણ છે નું હતું? તો કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજું. મેં કીધું શાહબુદ્દીન રાઠોડ હું છું? મને કે 3 મહિના થાય છે, પણ સારું થઈ જાય છે, માટે દાખલ થઈ જાઓ. એણે દાખલ થવાની સલાહ આપી. અને આવા પ્રસંગો મેં વર્ણવ્યા છે. એક પ્રધાનની મોટર છે ને, ઘણા વખત પહેલાંની વાત છે આ. એક પ્રધાનની મોટર પાગલખાના પર આવીને ખોટકીને ઊભી રહી ને પાગલ નીકળ્યા બહાર. એને પૂછ્યું સાહેબ શું થયું? તો કે એક ટાયરમાંથી 3 બોલ્ટ નીકળી ગયા. બોલો કે બાકીના 3માંથી એક કાઢીને લગાડી દો. પ્રધાન તો ખુશ થઈ ગયા. એ કે મને આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે તમને પાગલને આ સૂજ્યું, મને પ્રધાન હોવા છતાં કેમ ન સૂજ્યું? તો બોલો કે હું પાગલ છું, કંઈ પ્રધાન થોડો છું. એટલે આવી મજાક મુખ્યમંત્રી શ્રી, મંત્રી મંડળ અને વિધાનસભ્યો એમની હાજરીમાં મેં બહુ ગાંધીનગર કાર્યક્રમ આપ્યા હતા. પણ હું એની ઉદારતા એટલે પ્રશંસા કરું છું કે હજી બોલાવે છે. હા, અને પાછા આનંદ માણે છે એનો. એવું નથી કે તકલીફ હોય. સર, તમે હંમેશા તમારા પ્રસંગોમાં ગામડાને પણ વર્ણવો છો. હવે આજ તો ગામડા પણ અદ્યતન થઈ ગયા છે. એક પ્રસંગ છે, એક અનિલ ચાવડાની કવિતા છે કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં, એમ થાય માર્ગમાં જે વૃક્ષો આવે એને પણ હું બાથ ભરી લઉં. વર્ષો પહેલા જેમ વેલજી ચપટીમાં તંબાકુ લઈને ખાતો, એમ જ ગામની ધૂળ ભરાવી છેક ગલોફે લાવ ગામનો નશો કરી લઉં. હવે આ કવિતા હું એટલા માટે કોટ કરું છું કે આમાં પોતાના ગામ પ્રત્યેની લાગણી છે. તમે હજી એ ગામડામાં વસો છો, ગામડા આજે આધુનિક થઈ ગયા છે, તો ગામ કેટલા બદલાયા છે. અને ખાસ તો પેલો પ્રસંગ મારે જાણવો છે જ્યારે ગામમાં પીપળો પડી ગયો અને તમારા ગામે શોક મનાવ્યો હતો. એટલે ગામનું તળાવ છે, ગામનો કૂવો છે, ગામનું રામજી મંદિર છે, એની સાથે લોકોની લાગણીઓ બહુ ગાઢ રીતે જોડાયેલી હોય છે. હાજી. હવે આમ તો મારા પિતાની જન્મભૂમિ કચ્છ, અબડાસા તાલુકાનું સાંધવ ગામ, અને ત્યાંથી મુંબઈ આવ્યા. અને મુંબઈ જે બહુ નિર્ધન અવસ્થા હતી. અને ત્યારે એવી અવસ્થામાં એમણે જે સ્કૂલ ઓફ આર્ટમાં સિરેમિકના કોર્સ શરૂ એ લેનાર પહેલાં જ વિદ્યાર્થી તરીકે મારા પિતાનું નામ છે આજે સિદ્દીક અબ્બાસ. અને થાનમાં 1913માં માટી નીકળી. એટલે સોરાબ દલાલ નામના પારસી સજ્જન મારા પિતાને મુંબઈથી થાન લઈ આવ્યો. તેથી થાન ગામ આખું 500 માણસની જ વસ્તી, અને ગઢ આખો હતો ને એની અંદર ગામ આવી જતું. રાતની એક 12 વાગ્યાની ટ્રેન આવતી, 12 સાડા 12ની, તો 5-7 જણા તો સામે લેવા જતા, ફાનસ હારે હોય. પછી વળી દરવાજો બંધ થઈ જાય એટલે બહારથી કહે કોણ, અંદરથી પૂછે એટલે રૈયત, પછી આવવાનું. અને નાનું તળાવ ગામની વચ્ચે, એમાં 5 કુંડ પાછા 5 પાંડવના, ને ફરતા ઘેગોળ વૃક્ષો હતા. વચ્ચે 2 પીપળાના વૃક્ષો હતા, 2 બાંધવ હોય એવા. પછી વાસુકીનું મંદિર તળાવના કિનારે, સુંદર જગ્યા. 800 વર્ષ પુરાણી તો રાણનું ઝાડ વૃક્ષ છે અહીંયા. પછી આમ નીકળો તો વચ્ચે એક તણદેરી આવતી ને ફાટક ઓટો એટલે સ્મશાન, કોઈ નીકળે નહીં, અને રેલવેનું સ્ટેશન. એટલે આવું થાન હતું અમારું. પછી એમાં વધતા ગયા. પહેલી પોટરી સોરાબ દલાલ ટાઇલ્સ વર્ક થઈ, પછી પરશુરામ થઈ, પછી વાસુકી, પછી વિટકો. અત્યારે તો 300 પોટરીઓ. અને માથા દીઠ આવકમાં એક જમાનામાં ગુજરાતમાં પ્રથમ અને ભારતમાં 3જા નંબરનું ગામ રહી ચૂક્યું. પણ એ હાંજ પડે ને
ઓલે જાજમું પથરાઈ જાય ને અમારા મુરબ્બીઓ બધા ભેગા થઈ જાય અહીંયા અલક મલકની વાતો થાય ને એ આખું જે દ્રશ્ય હતું એ હવે નથી રહ્યું. આટલા જીવનમાં તમે અઢળક પ્રસંગો વિશે વાત કરી છે, તમે હંમેશા કવિતાઓ કોટ કરો છો અંદર, તો આટલું બધું યાદ કેવી રીતે રહે છે? અમે યાદમાં જો કે હવે મને અલ્ઝાઇમર્સની અસર મંડી છે થવા. પહેલી અસર એ થઈ હું લેણિયરના નામ જ ભૂલી ગયો. પછી પત્ની જે કંઈ વસ્તુ મંગાવી એ ભૂલી ગયો. હમણાં પુસ્તક મેળામાં અમદાવાદ જ કાર્યક્રમ હતો, એમાં એક પુસ્તક મેં જોયું યાદ રાખવાની કળા, એ ખરીદી લીધું અને ઘરે જઈને આપ્યું. યાદ રાખવાની કળા પુસ્તક જ ખરીદી આવ્યો, પણ મને કે આ 4થી વાર લાવ્યા. દર વખતે લાવીને જ ભૂલી જવાય. એટલે જે વાતમાં તમને રસ હોય ને એ તમને યાદ રહી જાય. इस तरह तय किए हमने अपनी मंजिले, गिर पड़े गिर कर उठे उठ कर चले. તો મને ગમ્યું હોય તો મને યાદ રહી જાય. તો મહત્તા છે જીવનની સંકટોને પાર કરવામાં, ભલે મજદાર બાકી છે ભલે તોફાન બાકી. ઘાયલ સાહેબનું તો મને આ પંક્તિઓ મારા 4 સંગ્રહો છે, કાવ્યનો, હાસ્યનો, પ્રેરક પ્રસંગ અને ચિંતનાત્મક વાક્યો. એ મને જે ગમે ને એ હું એમાં નોંધ કરી લઉં. અને 1 જાન્યુઆરી 61 થી છે. તો કેટલા બધા હશે. હા, એટલે એમાં જીવનભરના તોફાનો ખાલી રહ્યો છું ફક્ત એના મોગમ ઈશારે ઈશારે. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું છું, મારી પ્રતીક્ષા કિનારે કિનારે. અમારા સુખ અને દુઃખની વચ્ચે સમયના વિના કંઈ તફાવત ન જોયો. બધી મજાઓ હતી રાતે રાતે અને સંતાપ એનો સવારે સવારે. જીવન હો કે મરણ એ બંને સ્થિતિમાં મારી જે લાચારી કાયમ રહી છે. જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે. એટલે મને આ ગમ્યું એટલે હું પહેલી એની નોંધ કરી અને પછી જ્યારે સમય મળે ત્યારે કંઠસ્થ કરવા પ્રયાસ. એક પત્નીએ એના પતિને કીધું કે હું તમને દુઃખમાં મદદ કરીશ. એટલે એનો પતિ કે પણ હું દુઃખી નથી. તો કે અત્યારનું નથી કહેતું. હવે આવો નાનો પ્રસંગ હોય પણ મને ગમે એટલે હું એની નોંધ કરી લઉં. તાજા પરણેલા પતિ પત્ની ને એમાં બહારથી પતિ આવ્યો ને પત્નીની આંખમાં આંસુ જોયા તો એને કંઈક થઈ પડ્યું. પ્રિય તારી આંખોમાં આંસુ, શું થયું? તો પત્ની કે મેં તમારો પાટલુંને ઇસ્ત્રી કરી. કે આટલા બધા નોકરો હોવા છતાં તારે આવું કામ કરવાની શું જરૂર હતી? તો કે તમે બહારથી આવો તો એમ કહી શકું કે મેં ઇસ્ત્રી કરી. શરૂઆતમાં આવા ઉભરા આવે તો ઓલો એનો પતિ કે ભલે કરી. તો કે ઇસ્ત્રી પાટલુનમાંથી પડી રહી તો પાટલુન બળી ગયું. તો એનો પતિ કે ભલે બળી ગયું. મેં સૂટ સીવડાવ્યું ને ત્યારે પેન્ટ એક્સ્ટ્રા સીવડાવ્યું. કોટ એક જ છે પણ પાટલુન 2 છે. પત્ની કે એ તો મને ખબર છે, બીજા પાટલુનમાંથી છીગડું કાપીને મેં આ રફઈ કરી. તો આવો પ્રસંગ જો મને ગમે એટલે હું લખી લઉં. પણ ચિંતનાત્મક વાક્યો જે રહ્યા ને એની મહત્તા છે. દાખલા તરીકે ટ્રુથ મીન્સ ટુ સી ધ થિંગ એઝ ઇટ ઇઝ. લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન. એન્ડ કમ્પેશન મીન્સ પેશન ફોર ઓલ. સત્ય એટલે જે છે તે જોવું. પ્રેમ એટલે કોઈ પણ જાતની અપેક્ષા વગરનું સમર્પણ. અને કરુણા, કમ્પેશન, કરુણા એટલે બધાને માટે લાગે. તો આવો સંગ્રહ છે ને એ મને ઉપયોગી થાય. જેમાં તમને રસ હોય એ તમને કંઠસ્થ થઈ જાય. તો એક પ્રશ્ન એ પૂછ્યો, તમે આટલા બધા લોકોની કવિતાઓ બોલો છો, તમે કંઠસ્થ કરી છે, તમે પોતે નાટકો લખ્યા છે, પુસ્તકો લખ્યા છે, તો શાહબુદ્દીનભાઈએ ક્યારેય કવિતા લખી છે? હાથ અજમાવ્યો છે કવિતા પર? એકવાર હિન્દીમાં 4 પંક્તિઓ મેં લખી હતી અને એ પાછી અમૃત ઘાયલ મારા અનન્ય સ્નેહી, તો એને મેં પાછી વંચાવી દીધી. કોઈ ચાહ નહીં, કોઈ રાહ નહીં, કોઈ આહ નહીં, કોઈ વાહ નહીં, કોઈ દાદ નહીં, ફરિયાદ નહીં, સબ ભૂલ ગયે કુછ યાદ નહીં. ક્યા વાત છે, વાહ. અને એને કીધું હતું કે સારી પંક્તિઓ છે. તો આવી રીતે ક્યારેક લખાય છે ખરું. સર, આપને કાર્યક્રમ કરતા કરતા 54 વર્ષ થયા આવી આપણે જ હમણાં વાત થઈ. હવે ત્યારનું હાસ્ય બદલાયું છે, કાર્યક્રમ આપનારા કલાકારો બદલાયા છે, સ્ટેન્ડઅપ કોમેડી ને રોસ્ટિંગ ને એવું બધું નવા જમાનાની કોમેડી આવી છે. તમને કેવું લાગે છે ઓડિયન્સ કેટલી બદલાઈ છે?
કારણ કે કલાકારનો મોટા ભાગનો જે આધાર છે એ ઓડિયન્સ કેવું રિએક્શન આપશે એના પર જ છે. ના, મારા વેર ધેર ઇઝ કોન્ટ્રાડિક્શન ધેર ઇઝ વેસ્ટ ઓફ એનર્જી. દ્વિધા જ્યાં હોય ને ત્યાં શક્તિનો વ્યય થાય. એટલે and when a person is clear in his vision, clarity itself is the action. તમારું એક વિઝન એટલે દીર્ઘ દ્રષ્ટિ, એ એક એમાં તમે સ્પષ્ટ હો ને તો પછી સ્પષ્ટતા જ કાર્ય બની જાય. એટલે 54 વર્ષ પહેલા એક ધોન હતી કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખીને આખું કુટુંબ મારે બેન માણીએ કે હું વિશુદ્ધ હાસ્ય સર્જું અને લોકો સુધી પહોંચાડું. હવે એને 54 વર્ષ તો થયા. મને આત્મસંતોષ એ છે કે મેં સનિષ્ઠ પ્રયાસ કર્યો. માય સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. ઈશ્વર દત્ત છે એ માલિકની મહેરબાની. એમાં અમારી કોઈ વિશેષતા નથી. હા, એટલું કર્યું એને અમાનત ગણીને સાચવી અને એનો લોકોને હસાવવામાં સદુપયોગ કર્યો. અને એને અમાનત સાચવવામાં મારે મારી જાતને સાચવવી પડી. કારણ કે તમારું જ ન હોય સ્વાસ્થ્ય તો પછી તમે ક્યાંથી પહેલું સુખ તે જાતે ન રહ્યા. હા, બસ બરોબર. એ વખતે આવું હાસ્ય સર્જું ને રજૂ કરવું એક ઉદ્દેશ હતો. બીજો એની અરે ઉદ્દેશ એ હતો જીવતરની વાતો વણી લેવી. આલ્બર્ટ આઇન્સ્ટાઈનને એક યુવાન પત્રકારે પૂછ્યું કે સર, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ? સાહેબ, જીવનનો અર્થ શું? એટલે આઇન્સ્ટાઈન આન્સર્ડ, યંગ મેન, લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ. યુવાન, જીવનનો કોઈ અર્થ જ નથી. એટલે ઓલો નિરાશીને આમ હાલવા માંડ્યો. એટલે આઇન્સ્ટાઈન એને પાછો બોલાવીને કીધું કે યંગ મેન, લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ, બટ યુ કેન ગીવ મિનિંગ ટુ યોર લાઈફ. જીવનનો કોઈ અર્થ નથી પણ તમે જીવનને અર્થપૂર્ણ બનાવી શકો. ગંભીર વાત છે. હા, એટલે આ હાસ્યથી અમે જીવનને અર્થપૂર્ણ બનાવવા પ્રયાસ કર્યો. બસ. તો સર, બીજી વાત એ છે એમાં કે જીવનના સાદા સત્યો રહ્યા ને એને હળવાશથી રજૂ કરો. દાખલા તરીકે એક મિત્રે મને કીધું સારા કામમાં થોડા પૈસા વાપરવા શું કરવું? મેં કે જેના ઉછીના લીધે એને દઈ પાછા આપવા. પણ શાંતિથી વિચારો તો વાત તો સાચી જ છે. પીપા પાપન કીજીએ પુણ્ય કિયા સો બાર, જો કિસી સે ના લિયા તો દિયા સો બાર. એટલે જેનો દિન એવું મામલા ઇસ્લામની શીખ્યો કે જેનો વ્યવહાર શુદ્ધ એનો ધર્મ વિશુદ્ધ. સીધી જ વાત. તો આમ હળવાશથી રજૂ કરી દે. બીજો એક શોખ મેં એ રાખ્યો છો કે વિશુદ્ધ હાસ્યનું સર્જન કરવું ને રજૂ કરવું અને વગર પૈસે જોવાય એટલા દુનિયાના દેશ જોવા. હા, આપણા પૈસે બહુ તો મુંબઈ જઈ શકાય. એટલે હું 18 વિદેશ પ્રવાસ કર્યા ને 18 વિદેશ પ્રવાસમાં 25 દેશો આવી ગયો. અને જ્યાં ગયા અહીંયા ભારતના ગૌરવની વાત કરી. ટીકા અહીંયા આવ્યા પછી ક્યાં નથી થતી. પારકા પ્રદેશમાં બેઠી બહુ કરવાની શું જરૂર. એટલે એ ચાલુ ને આજે છે. પછી તો ઘણા પ્રવાસો થયા થયું બધું. તો સર, તમે જે આ પ્રસંગો કે જોક્સ કહો છો, ઓબ્ઝર્વ કરીને કહેતા હશો, એ લખો પહેલા મઠારો કે મનમાં ગોઠવીને પછી સીધા જ? એમાં શું છે, એક તો જાણે મેં કીધું ને સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. ઈશ્વર દત્ત છે. એટલે માનવ સ્વભાવના આમ બારીક નિરીક્ષણમાંથી હાસ્ય નિષ્પન્ન થાય. હાર્મોનિયમ શબ્દ છે ને હાર્મોની ઉપરથી આવ્યો છે. સ્વર ને સંગીત, સુર ને સાજનું સંવાદિતા થાય ને તો સંગીત સર્જાય. શિલ્પી કુશળ કેટલો છે ને પાષાણની સહનશીલતા કે એના ઉપર શિલ્પ નિર્માણ થાય. રંગ અને રેખામાંથી ચિત્ર સર્જાય. સંવાદિતા હોય તો જ. એમ પત્નીનો પ્રેમ અને પતિની સમજણ એમાંથી જીવનનું સંગીત સર્જાય. નહીતર એમ ન હોય તો વિસંવાદી સર્જાય. વિસંવાદિતામાંથી હાસ્ય સર્જાય. બરાબર. એટલે અબ્રાહમ લિંકન સેક્રેટરી એક નોટ કરાવતો તો એમાં એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલે. એટલે ઓલો સેક્રેટરી કે સાહેબ આ કર્કશા છે કોણ? લિંકન કે મારા પત્ની છે. માફ કરજો સાહેબ, મારી ભૂલ થઈ ગઈ. લિંકન કે નહીં, ભૂલ મારી થઈ છે, તમે કેમ માફી માંગો?
સર ક્યારેય એવું થયું છે કે તમે કાર્યક્રમ આપતા હોય અને કોઈ વચ્ચેના જોક હોય જેના પર કોઈ હસ્યું જ ના હોય ઓડિયન્સમાંથી? હા, ઘણી વાર અનુભવ થાય. પછી કેવી રીતે એ પ્રોગ્રામને તમે આગળ ના એ ઘણી વાર એવા રિજિડ કહી અમે એને ઓડિયન્સને કે તમે ગમે તે રજૂઆત કરો, એ બધા હરિકથા સાંભળતા એમ સાંભળ્યા કરો, કોઈ પ્રતિભાવ જ ન હોય એનો. એટલે અમે તો એટલું વિચારીએ કે ભાઈ આપણે એ રજૂઆતમાં તો કંઈ ખામી નથી ને. એવું બને કે એક રજૂઆત કરી હોય, વિદેશ પ્રવાસની વાત કરીને માણસ ઊંધા પડી ગયા હોય દાંત કાઢી, એ વાત જ ઉપર બીજા કોઈ ના હશે, એવું થાય. એક જણો આખો પ્રોગ્રામ મેં આપ્યો ને જરાય દાંત ન કાઢ્યો. બોલો. પછી મેં કીધું ભલામણ તમને મજા ન હોય તો કે મારું 300 રૂપિયા હોતાનું પાકીટ ખોવાનું છે, આ તમને હી હા હા હુજે છે, તમારું ખોવાનું હોય તો ખબર પડે કે હવે એના પાકીટ આપણે શું સમજ. પછી મેં કીધું આ પાકીટ તમારું? હા એ તમારું કે તમે અહીંયા આવ્યા પગે લાગ્યા ને ત્યાં પડી ગયું હતું, હું હજી દાગ જાહેર કરું ત્યાં પ્રોગ્રામ શરૂ થઈ ગયો, ત્યાં તો ખુશી થઈ ગયા. એટલે આમ હોય એની મનોસ્થિતિ ઉપર આધાર. મેં તમને જે સાંભળેલા છે ને હંમેશા ઘણા બધા યુટ્યુબ વિડીયોઝ અને સ્કૂલમાં જેમ કહ્યું એમ લાઈવ સાંભળ્યા, એમાં તમે હંમેશા એક કવિતા કરતા. કોની કવિતા છે એક્ઝેક્ટ શું છે મને યાદ નથી, પણ જો તમે સંભળાવશો ને તો મજા આવશે. પાલવ વડ્યાનો મને વહેમ છે, સાવરે સમજીને અમે છેટા ચાલ્યા તો એ પાલવ વડે. તો આ બાજુમાં બેઠો છું તો હું એટલો લાભ લઈ લઉં. ના હરીન્દ્ર દવેની રચના. અને હું એ રીતે કહું છું કે પતિ પત્ની ગમે એવા એજ્યુકેટેડ હોય, કલ્ચર્ડ હોય, સિવિલાઇઝડ હોય, સમજદાર હોય, પણ વાંધા જીવતરની આંટીમાં માટો દોઢે ચડી જાય ત્યારે વાંધા પડે, કજિયા કંકાસ થાય. અને પછી સ્થિતિ એવી સર્જાય ને કે બે વચ્ચે મનમેળ થતા થતા ઘણો સમય લાગે. અને આ એક પ્રસંગ હતો, અમારો એક કાર્યક્રમ હતો બાઈદાસમાં, પતિ પત્ની વચ્ચે ડાયવર્સનો કેસ આવે, પણ કાર્યક્રમમાં બે આવેલા. એટલે પત્ની આમથી આવતી, પતિ આમથી જતો, એની જગ્યાએ જતો, અને એને ખબર નહોતી કે એની પત્ની સામેથી આવી. પણ અચાનક એને ખ્યાલ આવ્યો એટલે એ આમ સંકોચીને હાલ્યો, પણ એને મનમાં આમ થયું કે જાણી બુજીને અમે હળગા હેલ્યા તો એ પાલવ વડ્યાનો મને વેમ છે. સાવરે સફાળા તમે ચમકી ઉઠ્યા ને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે. આટલા અબોલા પછી આવો સવાલ કહો કેમ કરી ઉતરવું પાનું. મૂંગા રહીએ તો તમે કારણ માનો ને હોઠ ખોલીએ તો બોલવાનું બાનું. હું તો બોલીશ પણ માનશો તમે કે દુનિયા અમારી એમ કેમ છે? અરે દુનિયાની વાત મૂકો, માનશો તમે કે હજી આપણી વચારે થોડો પ્રેમ છે. અને મનમેળ થતા થતા એટલો સમય વીતી જાય છે કે ઘરની પીડાશ લઈને દીવો જાગતો હશે, વાટે ચડેલી રાત જલન થઈ ગઈ છે. જ્યારે તમારી બોલને સ્વીકારશો તમે ત્યારે અમારી લાશ દફન થઈ ગઈ છે. વાહ! તો ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ કે પતન સુધી, આપણે તો જવું હતું બસ એકબીજાના મન સુધી. તો સર આપે આટલો સમય આપ્યો, આપણે છેલ્લા 1.5 કલાકથી વાતો કરી રહ્યા છે એના માટે આભાર. અમે આવ્યા હતા તો વાતો કરવા માટે, પોડકાસ્ટ કરવા માટે, પણ એવું લાગે છે કે બહુ બધું ખડખડાટ હસ્યો છું બીજા બધા સ્ટ્રેસ મૂકીને, અને બહુ સરસ વાતો આ પોડકાસ્ટમાં નીકળી છે. સરના કેટલાક અવર્ણવિત પ્રસંગો આપણે જાણ્યા છે. હા, અને એક કરી લઉં આપણે વાત થઈ ને કે ખડખડાટ હશે તો વિચાર બંધ થઈ જાય, અને વિચાર બંધ થાય એટલે મન જ નથી, મન હોય તો અહમ ન હોય. અહમ વિન દશાનો આનંદ છે. અને ઓશો એમ કહેતા કે હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. હાસ્ય જે છે ને એ ધ્યાનનું પ્રવેશ દ્વાર છે. કારણ કે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન ને સમાધિ, તો એની ફલશ્રુતિ નિર્વિચાર ભૂમિકા છેલ્લે તો પહોંચે છે. આમાં એટલો સમય નિર્વિચાર જ હોય. એટલે ધ્યાન, હાસ્ય ધ્યાનનું પ્રવેશ દ્વાર છે. અને એક નક્કી કરેલી વાત છે કે ભાઈ માણા સાંભળે ત્યાં સુધી બોલવું, પણ માની લો કે ન સાંભળે તો સોમાનભેર સ્ટેજથી નીચે ઉતરી જવું, પણ આ કક્ષાથી નીચે તો ના જવું. આજે આપણે જે સ્ટેન્ડઅપ કોમેડી અને રોસ્ટિંગ ને બીજા પ્રકારનું કોમેડી સાંભળે છે, એમના કરતાં સાબુદ્દીન સરને સાંભળવા એક લાવો છે. તમારા દાદા, તમે અને તમારા પપ્પાને સહકુટુંબ ક્યારેક ને ક્યારેક તો સરને સાંભળ્યા જ હશે.
આજે આ પોડકાસ્ટમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાતો થઈ છે, ફિલોસોફી, કોમેડીથી લઈને. આવા એક નવા પોડકાસ્ટ સાથે અમે નવા શુક્રવારે તમને ફરી મળીશું. ત્યાં સુધી આ પોડકાસ્ટ તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં કહેજો, અને ત્યાં સુધી જોતા રહો VTVGujarati.com.